નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહેશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીનો એક નવો મુદ્દો જોઈશું. જોઈએ જોડણીનો મુદ્દો. અહીંયા ટાઇટલ પેજ ઉપર મેં જે શબ્દો લખ્યા છે, ખાત મુહૂર્ત, આ જોડણી સાચી કે આ જોડણી સાચી, અને આ જોડણી કેમ ખોટી છે, ઉર્મિલા અને ઉર્જા, એની સમજ તમને આજનો આ વિડીયો જોશો એટલે આવી જશે. જોઈએ વિગતો. મિત્રો, શબ્દોમાં આવતા રેપ પૂર્વે દીર્ઘ ઉ હોય છે. રેપ એટલે અડધો ર, જે આપણે શબ્દની ઉપર મૂકીએ છીએ. જેમ કે પેલા શબ્દમાં જ જોડણીમાં ભૂલ કરી છે. શૂર્પણખા, તો એમાં દીર્ઘ ઉ આવશે. બીજો શબ્દ છે ઉર્મી. રેપ છે એની પહેલા દીર્ઘ ઉ, ઉર્મી. મિત્રો, 2017માં 10મા ધોરણની જે ગુજરાતીની જે ટેક્સ્ટ બુક હતી, તો એમાં અનુક્રમ અનુક્રમની ઉર્મી ગીત અંગે, ઉર્મી કાવ્ય અંગેની 3 ભૂલો હતી, જે મેં પાઠ્યપુસ્તકનું ધ્યાન દોરીને પાછળથી સુધરાવી હતી. સૂર્યમુખી, રાઈટ, સુ દીર્ઘ. અમૂર્ત, મુ દીર્ઘ. સૂર્યગ્રહણ, તો અહીંયા શું દીર્ઘ. ઉર્મિલા, રાઈટ, આ ઉર્મિલામાં દીર્ઘ ઉ આવે, આ ધ્યાનમાં રાખવું. આપણા ગુજરાતના એક રાજકીય વ્યક્તિ ઉર્મિલાબેન પટેલ, એમની કોલેજમાં હું સર્વિસ કરું, અને બધા જ કાર્યક્રમોમાં પત્રિકામાં જોડણી ખોટી લખાય. છેલ્લે 1-2 વખત હું ગયો, પછી એ પત્રિકામાં જોડણી સુધરાવી. ત્યાં રસ્વ ઉ જ લખે. પૂર્ણિમા, ખાતમુહૂર્ત. મિત્રો, આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. રેપ છે માટે હું દીર્ઘ. ભુજપત્ર, પૂર્ણાંક. પરિપૂર્તિ, આ પણ પરીક્ષા માટે આઈએમપી. ઉર્ધ્વ, અપૂર્ણાંક, રાઈટ, દીર્ઘ ઉ આવશે. સંપૂર્ણ, પૂર્વાનુમાન, તો પુ અહીંયા દીર્ઘ આવશે. ઉર્ણનાભ એટલે કરોડિયો, રેપની પહેલા. સ્ફૂર્તિ, અહીંયા પણ એ પ્રકારે છે. પરિપૂર્ણ ઘણી વાર પૂછાય છે. અભૂતપૂર્વ, ષષ્ઠી પૂર્તિ, પરીક્ષા માટે અગત્યની કહી શકાય, વારંવાર પૂછાય છે. અહીંયા રેપ છે માટે પુ દીર્ઘ છે. ઉર્જા, આ ધ્યાનમાં રાખો, મોટે ભાગે લોકો રસ્વ ઉ લખે છે. પૂર્ણાહુતિ, આ પણ વારંવાર પરીક્ષામાં પૂછાતી જોડણી છે. અપવાદરૂપ શબ્દો જોઈએ તો ઉર્વી, ઉર્વશી, આયુર્વેદ, પ્રાદુર્ભાવ, માધુર્ય અને બુસુર. બુસુર એ અરબી કે ફારસી ભાષાનો શબ્દ છે. મિત્રો, જ્યાં દુસ અને પ્રાદુર જે પ્રત્યયો છે, ઉપસર્ગ છે, એમાં રસ્વ ઉ છે, એટલે એમાંથી બનતા શબ્દોમાં રસ્વ ઉ આવશે. જેમ કે દુર્ગુણ, દુર્વ્યસની, દુર્યોધન, દુર્ભાગ્ય, દુર્બોધ, દુર્ઘટના, પ્રાદુર્ભાવ, રાઈટ, તો ત્યાં રસ્વ ઉ છે, કારણ કે એ મૂળ જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં રસ્વ ઉ છે, એટલે પ્રત્યયોમાં મોટે ભાગે કોઈ ફેરફાર થતો નથી. જોઈએ ગુજરાતી અને અંગ્રેજીની બેચ છે, આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ચાલુ હોય છે, જેમાં ગુજરાતી વ્યાકરણ અને વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવની બેચ ચાલુ હોય છે. આપ એમાં જોડાઈ શકો છો. મિત્રો, ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે, એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય, કોઈ પણ પરીક્ષા માટે આ 2 ખૂબ જ અગત્યના પુસ્તકો છે. આપણે જે જોડણી શ્રેણી શરૂ કરી છે, એના માટે અગત્યનું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી, તેમજ ગુજરાતી વ્યાકરણ અને એમસીક્યુ નામનું પુસ્તક, જેમાં
MCQ પ્રશ્નો આપેલા છે. આ બધા જ પુસ્તકો અકાદમી પર 30% કમિશનથી વેચવામાં આવે છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનો કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 4-5 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે. અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી પૂછાયેલા પ્રશ્નોની જે વિગતો છે એ અમે અહીંયા મૂકી છે, જે આપ જોઈ શકો છો. અમારું આવું બીજું ગ્રુપ છે, ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારા બંને ગ્રુપમાં, બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, એટલે અમને આ બંને જે પ્લેટફોર્મ છે એને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.